ભાજપના સક્રિય કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો જન્મદિવસ હોવાથી સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો। વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કાર ક્યારેય પણ નથી ભૂલતું, ત્યારે વડોદરા ભાજપના વોર્ડ નંબર 13ના સર્વનિષ્ઠ કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો જન્મદિન દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિથી જ ઉજવાતો હોય છે। ત્યારે આજે પણ વોર્ડ નંબર 13ની સફાઈ કરે છે તેવી મહિલાઓને સન્માન કરવામાં આવ્યું હતું। સાથે તેઓને સાડી પણ ભેટ સ્વરૂપે આપી હતી। તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા 120મા એપિસોડ મન કી બાતનું દર મહિનાના છેલ્લા રવિવારે થતું હોય છે, તેને પણ નિહાળવામાં આવ્યો હતો। આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આજે પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે મન કી બાતનો દર મહિનાનો કાર્યક્રમ હોય છે અને જોગાનો જોગ મારો જન્મદિવસ છે। જન્મદિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા દિન તરીકે ઉજવણી કરું છું। તો મારા વોર્ડ નંબર 13ના સફાઈ જે કર્મચારી જેને સ્વચ્છ રાખે છે વોર્ડ નંબર 13 એ સફાઈ સેવિકાનું આજે સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો। એમને ભેટ સ્વરૂપે સાડી આપી છે અને એમને આશીર્વાદ મેળવ્યા છે। આજે મન કી બાત પણ હતી, સાથે ઉનાળાનો સમય છે, પ્રધાનમંત્રીએ આહવાન પણ કર્યું છે કે લોકોને પાણી મળે, પક્ષીઓના કુંડાનું વિતરણ જે છેલ્લા 4 વર્ષથી હું દર વર્ષે 51,000 કુંડાનું વિતરણ હું કરતો જ આવ્યો છું અને હવે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આહવાન કર્યું છે તો હજુ હવે 1 લાખ કુંડાનું વિતરણ આ વર્ષે કરીશું। આજે 30 માર્ચ 2025ના દિવસે મન કી બાતનો કાર્યક્રમ સવારના 11 થી 11:30 વચ્ચે બધાએ નિહાળ્યો અહીંયા બેસીને। આપણે હમણાં વોર્ડ નંબર 13 ઉમિયાવાડીમાં છીએ અને સાથે આજે શૈલેન્દ્ર ઠાકુર અમારા એક દોડતા એવા અને કર્મનિષ્ઠ કાર્યકર્તા છે। શૈલેન્દ્ર ઠાકુર જેમની વર્ષગાંઠ છે, એમનો જન્મદિવસ છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અને આજના મન કી બાત એટલે આજે એક 120th એપિસોડ છે મન કી બાતનો અને દરેક કાર્યક્રમમાં એક અવનવું આપણને જોવા મળતું હોય છે। આપણા દેશનું એક કોઈ ખૂણાનું એક ચિત્ર જેની અંદર કઈ રીતે લોકો પોતાના જીવનશૈલી બદલી રહ્યા છે, કયા પ્રકારની નવીનતા લાવી રહ્યા છે, એનું આપણને કાયમ એક દૃષ્ટિકોણ મળતો હોય છે અને એનાથી લોકો પ્રેરિત પણ થતા હોય છે। એટલે વધુ આમ તો જોવા જાઓ તો મન કી બાત શું હોય છે, તો આપણા દેશનું શું આપણે આગળ કઈ રીતે વધી રહ્યા છે, વૈશ્વિક સ્તર પર આપણે શું કરી રહ્યા છે, આપણું વિજ્ઞાન વિજ્ઞાનમાં આપણે શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, બીજા જે પણ કંઈ જુદા માળખા છે દેશના, જેમાં દેશને આપણે એક રીતે કંઈ ડેવલપિંગ આગળ કઈ રીતે થઈ રહ્યું છે, એના જે વિષય જે બી લાગતા વળગતા હોય છે એ વિષયની એક જલક આપણને મન કી બાતમાં માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બતાવતા હોય છે। એટલે એનાથી જોઈને આપણને પ્રેરણા પણ મળે છે। તો દરેકને એક રિક્વેસ્ટ છે કે સમય મળે કે ન મળે, ટીવી પર ન મળે તો રેડિયો પર પણ એકવાર આ કાર્યક્રમ નિહાળવો જોઈએ, જોવો જોઈએ, સાંભળવો જોઈએ, જેથી કરીને આપણા દેશમાં શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે, આપણો દેશ કઈ રીતે તેજીથી આગળ વધી રહ્યો છે, એનું પણ એક આઈડિયા દરેકને આવી શકે। આભાર।